હેલો એવરીવન, વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ. આજે મિત્રો આપણે 5 સ્ટાર સિરીઝમાં 10 મહત્વના એમસીક્યુ વિથ કોન્સેપ્ટ ડિસ્કસ કરીશું. અને આ બધા સવાલો મેં ખુદ બનાવ્યા છે. અને આ 10 સવાલમાં મેં અલગ અલગ સબ્જેક્ટ્સ લીધા છે, એટલે કે વર્સેટાઇલ સબ્જેક્ટ્સ લીધા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના પ્રથમ સવાલની શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ભારત અને નેપાળ વચ્ચે કયા કયા વિસ્તાર માટે વિવાદ ચાલતો નથી? બરાબર, નથી પૂછ્યું છે. કાલાપાની, સુસ્તા વિસ્તાર, લિપુલેક અને સરક્રીક. મિત્રો, તમને ખબર હશે કે છેલ્લા ઘણા સમયથી જે નેપાળના પીએમ છે કેપી ઓલી, એ ભારત સામે વિવાદ મતલબ કે ભારત સામે ઘણા બધા સંકટો ઊભા કરી રહ્યા છે, ભારત સાથે રિલેશન બગાડી રહ્યા છે અને ચાઇના સાથે ખૂબ ફ્રેન્ડલી થઈ રહ્યા છે. બરાબર, હવે નેપાલે મિત્રો મેપ જાહેર કર્યો, એટલે કે નકશો જાહેર કર્યો. એમાં જે કાલા પાણી, સુસ્તા અને લિપુલેખ એ ભારત અને નેપાળ વચ્ચેનો વિવાદાસ્પદ એરિયા છે. હવે આ એરિયાને નેપાલે પોતાના મેપમાં બતાવ્યા કે આ અમારા એરિયા છે. બરાબર મિત્રો, એટલે આ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે ભારત અને નેપાળ વચ્ચે કયા વિસ્તાર માટે વિવાદ નથી? તો એ સરક્રીક છે મિત્રો. સરક્રીક એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ છે, યાદ રાખજો. બરાબર, હવે સરક્રીક ક્યાં આવ્યું છે? ગુજરાતના કચ્છમાં આવ્યું છે. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન મિત્રો, આ સાયન્સ એન્ડ ટેકનો છે. લાઇકેન એ કોના મિશ્રણથી બને છે? બેક્ટેરિયા અને આલ્ગી, બેક્ટેરિયા અને ફંગસ, ફંગસ અને આલ્ગી, કેક પણ નહીં. તો યાદ રાખજો મિત્રો, લાઇકેન એ ફંગસ અને આલ્ગીથી બને છે. ફંગસ એટલે ફૂગ અને આલ્ગી એટલે લીલ અથવા શેવાળ. આ ખૂબ આઈએમપી છે મિત્રો, યાદ રાખજો. થર્ડ ક્વેશ્ચન બંધારણનો છે મિત્રો. અવિશ્વાસ પ્રસ્તાવ માટે કયું વિધાન સાચું નથી? લોકસભા અથવા વિધાનસભામાં રજૂ થાય છે, એ સાચું છે. બંધારણમાં ઉલ્લેખ છે, તો નથી મિત્રો. અવિશ્વાસ પ્રસ્તાવનો બંધારણમાં ઉલ્લેખ નથી, એટલે આ જવાબ ખોટો આવશે. એટલે આ એમસીક્યુમાં બી આન્સર આવશે. રાજ્યસભાના સભ્યો ભાગ લઈ શકતા નથી. તો બરાબર છે મિત્રો કે રાજ્યસભાના સભ્યો અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ ના લે. હવે મિત્રો, અવિશ્વાસ પ્રસ્તાવ શું છે? તમને એક એક્ઝામ્પલ આપું. જાણે કે ગુજરાતમાં ભાજપની બહુમતી છે, બરાબર, પરંતુ કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે આ લોકોની હવે બહુમતી રહી નથી. બરાબર, તો શું થશે કે કોંગ્રેસના અથવા જે વિધાનસભા છે એના 50 સભ્યો સાઇન કરીને સ્પીકરને આપશે કે આ લોકો સામે અવિશ્વાસ પ્રસ્તાવ મંગાવો. બરાબર, કે અવિશ્વાસ પ્રસ્તાવ માટે મેજોરિટી માટે વોટિંગ કરાવો. તો 10 દિવસ પહેલાં 50 સભ્યો સાઇન કરશે અને પછી વિધાનસભામાં વોટિંગ થશે મિત્રો. બરાબર, જો એ લોકો વિશ્વાસ પ્રસ્તાવ આવી જાય, મતલબ કે જો એ લોકો જે પાર્ટી સામે આપણે અવિશ્વાસ લાવ્યા છે એ લોકો મેજોરિટી સાબિત કરી દે, તો એમના ઉપર અવિશ્વાસ થશે નહીં. બરાબર, અને જો એ લોકો મેજોરિટી ના આવે, મતલબ કે જે પાર્ટી હમણાં સત્તામાં છે એમના વોટિંગમાં મેજોરિટી ના આવે, તો એમને રાજીનામું આપવું પડશે. બરાબર મિત્રો. ચોથો સવાલ મિત્રો, એસડીઆર શું છે? આરબીઆઈની નવી પોલિસી છે, આઈપીઓ છે, આઈએમએફની કરન્સી છે કે એક પણ નહીં? મિત્રો, એસડીઆર એટલે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. આ મિત્રો આઈએમએફની કરન્સી છે. આઈએમએફ એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. બરાબર, યાદ રાખજો મિત્રો, આ ઇકોનોમિક્સનો સવાલ છે. પાંચમો સવાલ, સરક્રીકનો મુદ્દો ભારત પાકિસ્તાન વચ્ચેનો વિવાદ છે. આ મેં તમને ફર્સ્ટ ક્વેશ્ચનમાં જ કહ્યું. તે કઈ નદી કિનારે આવેલો છે? રામગંગા, બાણગંગા, સરસ્વતી કે સિંધુ? તો મિત્રો, સરક્રીકનો મુદ્દો એ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે અને વચ્ચે બાણગંગા નદી છે. યાદ રાખજો, કઈ નદી છે? બાણગંગા. હવે ભારત એવું કહે છે મિત્રો કે 50% વિસ્તાર અમારો છે, 50% વિસ્તાર તમારો છે. એટલે કે બાણગંગા નદી જ્યાંથી વહે છે એનો 50% વિસ્તાર અમારો અને 50% વિસ્તાર તમારો. જ્યારે પાકિસ્તાન એવું કહે છે કે આ 100% હિસ્સો અમારો છે. બરાબર, હવે એક પ્રિન્સિપલ છે મિત્રો, થાલનેજ પ્રિન્સિપલ. બરાબર, એ પ્રિન્સિપલ એવું કહે છે, એ એક સિદ્ધાંત છે કે જ્યારે પણ કોઈ બોર્ડરનો ડિસ્પ્યુટ હોય, બરાબર, કોઈ પણ બે દેશનો બોર્ડર પર કોઈ વિસ્તાર માટે ડિસ્પ્યુટ હોય, વિવાદ હોય, તો અને એ વિવાદમાં નદી હોય, બરાબર, આમાં વચ્ચે નદી છે, બાણગંગા નદી, તો એ નદીને હાફ કરવાની. તો 50% હિસ્સો બીજા દેશનો અને 50% હિસ્સો બીજા દેશનો. બરાબર, એટલે 50% હિસ્સો ભારતનો અને 50% હિસ્સો પાકિસ્તાનનો. બરાબર છે મિત્રો. તો આ યાદ રાખજો, સરક્રીકનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ છે તે બાણગંગા નદી પાસે છે.
છઠ્ઠો ક્વેશ્ચન મિત્રો, હાલમાં નાગ નદી ચર્ચામાં છે તે કયા એરિયામાં વહે છે? નાગાલેન્ડમાં, મિઝોરમમાં, મહારાષ્ટ્રમાં કે એક પણ નહીં? તો મિત્રો નાગ નદી એ મહારાષ્ટ્રમાં વહે છે, યાદ રાખજો. હવે આ કેમ કરંટમાં હતી અને આ નાગપુર પાસે છે? હવે આ નાગ નદી છે એ ખૂબ પોલ્યુટેડ થઈ ગઈ છે મિત્રો, એટલે આ કરંટમાં હતી અને આ નાગપુર પાસે છે અને મહારાષ્ટ્રમાં આ નાગ નદી વહે છે, બરાબર મિત્રો. સાતમો ક્વેશ્ચન, આ ખૂબ આઈએમપી સવાલ છે. બધાએ રામ મંદિર આપણે ઘણું સાંભળ્યું, પણ આપણે આવું ના વિચાર્યું મિત્રો, અને આપણે આવું વિચારવાનું હોય છે કારણ કે આપણે તૈયારી કરતા હોઈએ છીએ કોમ્પિટિટિવ એક્ઝામની. હાલમાં રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, તે મંદિર નાગર સ્ટાઇલના કયા સબ ડિવિઝનનું છે? મિત્રો હવે પહેલાં તો આપણે નાગર સ્ટાઇલ ખબર હોવી જોઈએ. હવે મંદિરમાં મિત્રો 3 સ્ટાઇલ આવે, નાગર સ્ટાઇલ, દ્રવિડ સ્ટાઇલ અને વેસર સ્ટાઇલ. હવે નાગર સ્ટાઇલ એટલે શું? એટલે નાગર મંદિર એટલે શું કે જે ઉત્તર ભારતમાં આવેલા છે એમને નાગર કહેવાય, દક્ષિણ ભારતમાં આવેલા મંદિરને દ્રવિડ કહેવાય, બરાબર. અને વેસર શૈલી એટલે નાગર અને દ્રવિડની મિક્સિંગ, બરાબર મિત્રો. તો હવે આ રામ મંદિર તમને ખબર હશે કે ઉત્તર પ્રદેશ ઉત્તરમાં આવ્યું છે, ઉત્તર ભારતમાં, એટલે નાગર શૈલીનું તો છે, એ તો આપણને કહી દીધું. પરંતુ એના પણ સબ ડિવિઝન છે, એના બી પ્રકાર પડે છે. હવે એ પ્રકાર કઈ રીતે પડે છે? શિખર પરથી પ્રકાર પડે છે. તમને ખબર હશે કે મંદિરના ઉપર શિખર આવે, મંદિરના ઉપર. તો હવે એ જે રામ મંદિર છે એ કયા પ્રકારનું શિખર ધરાવે છે? રેખા પ્રસાદ શિખર, વલ્લભી શિખર, પરમહંસ શિખર કે દ્રવિડ? તો મિત્રો યાદ રાખજો, રામ મંદિરની ભૂમિનું જે મંદિર છે એ પરમહંસ શિખર ધરાવે છે, બરાબર. હવે પરમહંસ શિખર એ જે નાગર શૈલી છે એનું જ સબ ડિવિઝન છે, એનો જ પેટા પ્રકાર છે. આ નોંધી લેજો મિત્રો, ખૂબ આઈએમપી છે. આઠમો ક્વેશ્ચન મિત્રો, આ હિસ્ટ્રીનો સવાલ છે મિત્રો. હવે 4 અલગ અલગ ઘટના આપી છે, આપણે ક્રમાનુસાર ગોઠવવાની છે. બંગાળના ભાગલા, રોડેટ એક્ટ, હોમ રૂલ લીગ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. તો તમને ખબર હશે મિત્રો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? 1885માં થઈ હતી. પછી બંગાળના ભાગલા 1905માં પડ્યા હતા અને બંગાળના ભાગલા 1911માં થયા હતા. રોડેટ એક્ટ 1919 અને હોમ રૂલ લીગ 1916, બરાબર. 1915માં ગાંધીજીનું આગમન થયું હતું, બરાબર. 1909માં મોલ્લે મિન્ટો રિફોર્મ થયા હતા અને 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ થયા હતા, બરાબર. એટલે આ સવાલમાં પહેલાં શું આવશે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના 1885, પછી બંગાળના ભાગલા 1905, હોમ રૂલ લીગ 1916 અને રોડેટ એક્ટ 1919, તેને કાળો કાયદો પણ કહેવામાં આવે છે, બરાબર. 9મો સવાલ મિત્રો, આ બંધારણનો સવાલ છે. પક્ષાતંત્ર ધારો એટલે કે એન્ટી ડિફેક્શન લો બંધારણના કયા સુધારાથી ઉમેરવામાં આવ્યું? તો એન્ટી ડિફેક્શન લો મિત્રો 52માં બંધારણીય સુધારા 1985માં ઉમેરવામાં આવ્યું, બરાબર, એડ કરવામાં આવ્યું. હવે તમને ખબર હશે કે રાજીવ ગાંધીના સમયમાં આ એક્ટને સંસદમાંથી પસાર કરવામાં આવ્યો હતો અને આ પક્ષાંતર ધારો 10મી અનુસૂચિના અંદર આવે છે. હવે એન્ટી ડિફેક્શન લો કોને કહેવાય મિત્રો? તમને યાદ હશે કે એક આયારામ અને ગયારામ નામનો માણસ હતો. એમાં શું થતું મિત્રો કે સવારે એ નામની પાર્ટીમાં હોય, બપોરે એ રાજીનામું આપીને બી નામની પાર્ટીમાં ઘૂસી જાય અને સાંજે સી નામની પાર્ટીમાં ઘૂસી જાય. તો માણસો અલગ અલગ પાર્ટી બદલ કરતા, એટલે શું થતું મિત્રો કે સ્ટેબિલિટી નથી રહેતી, બરાબર. તો એના માટે રાજીવ ગાંધીએ આ પક્ષાંતર ધારો એટલે કે એન્ટી ડિફેક્શન લો લાવ્યા અને 10મી અનુસૂચિમાં આનું સ્થાન આપવામાં આવ્યું, બરાબર. હવે જે પાર્લામેન્ટમાં એન્ટી ડિફેક્શન લો એટલે પક્ષાંતર ધારો થયો છે કે નહીં, એટલે પક્ષ પલટો આ લોકોએ કર્યો છે કે નહીં, એનું ડિસિઝન હંમેશા મિત્રો સ્પીકર લેશે, બરાબર. આ જે એન્ટી ડિફેક્શન લો છે એ ઓલવેઝ કરંટમાં રહે છે. તમને ખબર હશે કે હમણાં રાજસ્થાન સરકારે જે અશોક ગેહલોત જે સીએમ છે અને સચિન પાયલોટ કોણ છે? ડેપ્યુટી સીએમ છે. તો હવે અશોક ગેહલોતે શું કર્યું કે હોટલમાં બધાને બોલાવ્યા, અલગ અલગ રાજસ્થાનના મંત્રીઓને બોલાવ્યા, બરાબર. તો હવે એ લોકોએ વ્હીપ જાહેર કરી. વ્હીપ એટલે મિત્રો શું? વ્હીપ એ ભારતના બંધારણમાં ઉલ્લેખ નથી, પરંતુ વ્હીપ એને કહેવાય મિત્રો કે કોઈ બી વ્હીપ જાહેર કરે તો શું થશે કે બધાએ ફરજિયાત આવવું પડશે, બરાબર. હવે આ લોકોએ હોટલમાં વ્હીપ જાહેર કરી હતી, બરાબર, અશોક ગેહલોતે.
તો સચિન પાયલોટ અને એના 18 મંત્રી ના ગયા, બરાબર. એટલે આ લોકોએ હાઈકોર્ટમાં કેસ કરી દીધો અને સ્પીકર એવું કહ્યું કે આ લોકો પર એન્ટી ડિફેક્શન લો થશે. એટલે મિત્રો સચિન પાયલોટે હાઈકોર્ટમાં કેસ કરી દીધો કે બંધારણમાં એવું નથી લખ્યું મિત્રો કે તમે વીપ કરો તો વીપ હોટલમાં હોય તો હોટલમાં બધાએ હાજર રહેવું પડે, બરાબર. વીપ મિત્રો ખાલી સંસદ પૂરતી જ છે અથવા વિધાનસભા પૂરતી જ છે. તમને હું કહું કે ચલો મારા ઘરે આવી જાઓ, મેં વીપ કરી છે, તો થોડી બધા આવી જશે. એટલે સચિન પાયલોટે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો કે વીપ હંમેશા વિધાનસભા પૂરતી જ હોય છે, બરાબર. એટલે એન્ટી ડિફેક્શન લો 52મું બંધારણીય સુધારો 1985માં થયો છે. 100માં સુધારામાં મિત્રો ભારત અને બાંગ્લાદેશની બોર્ડર વિશે છે. 42મો તમને ખબર હશે કે મિની બંધારણ છે. અને 44મા સુધારો 1978માં થયેલો. એમાં શું થયેલું કે જે 42મો સુધારો થયો હતો એના ઘણા બધા પ્રોવિઝનને ઉલટાઈ દીધા હતા. 10મો ક્વેશ્ચન મિત્રો, લાસ્ટ ક્વેશ્ચન, સાહિત્યનો પણ છે અને મોટિવેશનલ બી છે. કંઈક લાખો નિરાશામાં અમર આશાની કિરણ છુપાયેલી છે. આ પંક્તિની રચના કોણે કરી હતી? ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, મનીલાલ દ્વિવેદી કે મણિશંકરજી રત્નજી ભટ્ટ કાંત? તો મિત્રો કંઈક લાખો નિરાશામાં અમર આશાની કિરણ છુપાયેલી છે. આ પંક્તિની રચના મણિલાલ દ્વિવેદીએ કરી હતી, બરાબર છે મિત્રો. તો આ યાદ રાખજો, બરાબર ફ્રેન્ડ્સ. આજે આપણે મહત્વના 10 સવાલો ડિસ્કસ કર્યા. ઓકે ફ્રેન્ડ્સ, જોતા રહો, ગમે તો શેર કરતા રહો. ઓકે, થેન્ક યુ.